ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच नियतं सङ्गरहितम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म यत्तत् सात्विकमुच्यते। यत्तु कामेप्सुना कर्म साहंकार
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જીવનને લગતી બાબતો વિશે સાત્વિક, રાજસિક અને તામસિક ભેદ દર્શાવે છે. અધ્યાત્મ પ્રગતિનો અર્થ છે સાત્વિકતા તરફ આગળ વધવું, અને એ સાત્વિકતા કયા કયા ક્ષેત્રમાં કેવા પ્રકારે અભિવ્યક્ત થાય એને ભગવાન દર્શાવે છે. સાત્વિકતાને સ્પષ્ટ રૂપે સમજી શકીએ એટલા માટે રાજસિક અને તામસિક પ્રકારને અભિવ્યક્તિને પણ ભગવાન દર્શાવે છે. જેમાં છેલ્લે ભગવાને કર્તા વિશે વાત કરી. સાત્વિક કર્તા કોને કહેવાય, રાજસિક કોને કહેવાય, તામસિક કોને કહેવાય. વિષાદી દીર્ઘ સૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે પ્રાકૃત સ્તબ્ધ અયુક્ત. ભગવાને તામસ કર્તાને દર્શાવ્યો. એના પરથી આપણને ખ્યાલ આવે કે મનુષ્યએ જીવનમાં કેટલું બધું શીખવાનું છે. જીવન કેવી રીતે જીવાય, જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો હોઈ શકે, જીવનમાં સદ્ગુણોનું સ્થાપન સિંચન કેવી રીતે કરવું, પરસ્પર વ્યવહાર કેવી રીતે કરવો, કેવી રીતે વાણીનો પ્રયોગ કરવો, કેવી રીતે પોતાના કર્તવ્યોને નિભાવવા, આ બધી બાબતો શીખવાની બાબતો છે. જે આ નથી શીખતો એ અયુક્ત અને પ્રાકૃત રહી જાય છે. જે આ નથી શીખતો એ કર્મ પણ યોગ્ય રીતે કરવાનું શીખી શકતો નથી, અને એટલા માટે એનું કર્તૃત્વ એ તામસિક કર્તૃત્વ બની રહેશે. વિષાદી દીર્ઘ સૂત્રી, વિષાદી એટલા માટે કે કંઈ શીખવા માટે તૈયાર નથી, આળસુ છે, દ્રષ્ટિકોણ કોઈ એનો ઉર્ધ્વ થયેલો નથી, અને પોતાના કર્મમાંથી ખુશીને પ્રાપ્ત કરી શકતો નથી. એટલા માટે ભગવાન કહે છે કે સાથે કેવો હોય છે, વિષાદી. દીર્ઘ સૂત્રી, હંમેશા બધું ટાળ્યા કરે, આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે. તો એવા કર્તાને ભગવાન તામસિક કર્તા કહે છે. ત્યાર પછી ભગવાન બુદ્ધિ અને ધૃતિના ભેદને દર્શાવવાના છે, અને એના સંદર્ભની ભગવાન સર્વપ્રથમ પ્રતિજ્ઞા કરે છે, એનું સ્થાપન કરે છે. આગળ બુદ્ધિર્ભેદં ધૃતિશ્ચૈવ ગુણતસ્ત્રિવિધં શૃણુ પ્રોચ્યમાનમશેષેણ પૃથક્ત્વેન ધનંજય બુદ્ધિર્ભેદં ધૃતિશ્ચૈવ ગુણતસ્ત્રિવિધં શૃણુ પ્રોચ્યમાનમશેષેણ પૃથક્ત્વેન ધનંજય. હે ધનંજય, અર્જુનને સંબોધન છે. ધનંજય નામ અર્જુનનું શા માટે પડ્યું? તો કહેવાય છે કે દિગ્વિજય સમયે અર્જુને ઘણું બધું ધન પ્રાપ્ત કરેલું હતું. રાજસૂય યજ્ઞ જ્યારે કરવાનો હતો અને ચારે ભાઈઓ એક એક દિશામાં ગયેલા હતા, તો એમાં અર્જુન પણ ગયેલા હતા, અને ત્યારે એમણે ઘણું બધું ધન પ્રાપ્ત કરેલું.
એટલું જ નહીં, કેવલ આ માનુષ્ય ધન કે ભૌતિક ધન જ નહીં, અર્જુનની પાસે દૈવ વિત્ત પણ ઘણું બધું છે. જેણે ભક્તિ ઉપાસના થકી એ વિત્તને ધનને પ્રાપ્ત કરેલું છે. તો અનેક પ્રકારે ધનને પ્રાપ્ત કરનાર હોવાથી એનું નામ પડેલું છે ધનંજય. હે ધનંજય, બુદ્ધેઃ ભેદમ ધૃતેઃ ચ ગુણતઃ ત્રિવિધમ શૃણુ. બુદ્ધિના ભેદને અને ધૃતિના ભેદને ગુણતઃ યાને સત્વ રજસ અને તમસ ગુણોના આધારે જે 3 પ્રકારના ભેદ છે, ત્રિવિધમ ભેદ ભેદમ તત શૃણુ, એને તું મારી પાસેથી સાંભળ. અને હું કેવી રીતે કહેવાનો છું? પ્રોચ્યમાનમ અશેષેણ. એવા પ્રકારે હું બુદ્ધિને સાત્વિક, રાજિક, તામસિક અને ધૃતિને પણ એ 3 પ્રકારે હું એવી રીતે દર્શાવીશ કે જેમાં બીજું કંઈ કહેવાનું બાકી નહીં રહી જાય. તો ભગવાન કહે છે અશેષેણ પ્રોચ્યમાનમ, એવી રીતે કહું કે જેમાં કંઈ બાકી નહીં રહે. તો એવા બુદ્ધિ અને ધૃતિના ભેદને તું પૃથક્ત્વેન શૃણુ, પૃથક પૃથક રૂપે હું એને કહીશ, એને તું મારી પાસેથી સાંભળી લે. બુદ્ધિ અને ધૃતિ જે કહેવામાં આવે છે એ મનુષ્યનું અંતઃકરણ જ છે. અંતઃકરણના જ જુદા જુદા એંગલથી એને જોવાથી જુદા જુદા નામ પડે છે. બુદ્ધિ જ્ઞાન દ્રષ્ટિથી એને બુદ્ધિ કહેવામાં આવે છે. ધારણ શક્તિની દ્રષ્ટિથી એને ધૃતિ કહેવામાં આવે છે. તો જુદા જુદા નામ એની જુદી જુદી શક્તિના આધારે દર્શાવવામાં આવે છે. બુદ્ધિ અને ધૃતિમાં સર્વપ્રથમ ભગવાન બુદ્ધિના વિભાગને દર્શાવે છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકારી ભયાભયે કાર્યાકાર્યે ભયાભયે બંધં મોક્ષં ચ યા વેત્તિ બંધં મોક્ષં ચ યા વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી બુદ્ધિ સા પાર્થ સાત્વિકી પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ કાર્યાકાર્યે ભયાભયે બંધં મોક્ષં ચ યા વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, સા બુદ્ધિ સાત્વિકી. પાર્થ અર્જુનને સંબોધન છે. હે પૃથાપુત્ર પાર્થ, આ બુદ્ધિને તું સાત્વિક બુદ્ધિ સમજતો. કઈ બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહેવાય? ભગવાન અહીંયા 4 પેર બતાવે છે, જોડકા. એને જે યોગ્ય રીતે જાણે એને ભગવાન કહેશે સાત્વિક બુદ્ધિ. પહેલી પેર છે પ્રવૃત્તિ નિવૃત્તિ. પ્રવૃત્તિ નિવૃત્તિને જે જાણે છે. બીજું છે કાર્યાકાર્ય, કાર્ય અને અકાર્ય એને જે જાણે છે. ત્રીજું ભય અભયને જે જાણે છે. ચોથું બંધ અને મોક્ષને જે જાણે છે.
એવી બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહેવાય. જાણે છે અને કેવી રીતે યોગ્ય સ્વરૂપે જે જાણે છે. એકના સંદર્ભમાં વિચાર કરીએ તો પ્રવૃત્તિ અને નિવૃત્તિને જે જાણે છે એનો અર્થ શું? પ્રવૃત્તિનો અર્થ છે કર્મ માર્ગ, નિવૃત્તિનો અર્થ છે કર્મ ત્યાગનો અને સંન્યાસ માર્ગ, જ્ઞાન માર્ગ. મનુષ્યનું જીવન આપણે જોઈએ તો કર્મ અને જ્ઞાનથી ભરેલું છે. એટલા માટે એની પાસે સાધન પણ છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. કર્મ કરવા માટે કર્મેન્દ્રિય અને જ્ઞાનને માટે જ્ઞાનેન્દ્રિય. જીવનમાં એ સતત કંઈક કરતો રહેશે અને જ્ઞાનને પ્રાપ્ત કરતો રહેશે. 5 ઇન્દ્રિયો થકી કંઈ ને કંઈ વિષયને એ ગ્રહણ કરે છે. વિષયને ગ્રહણ કરે છે યાને જ્ઞાન રૂપે ગ્રહણ કરે છે. અને કર્મેન્દ્રિયથી સવારથી સાંજ સુધી એ કંઈ ને કંઈ કર્મ કરતો રહેશે. ભગવાન આ બંનેના સંદર્ભમાં અહીંયા કહે છે પ્રવૃત્તિને જાણવી એનો અર્થ છે હું જે પણ મારા કર્મ કરું છું એ કર્મને જાણવા. કર્મને જાણવા એનો અર્થ છે હું કર્મ કેવી રીતે કરું છું. કર્મ એક સાધન છે અને સાધનનો ઉપયોગ 2 રીતે થઈ શકે, એનો સદુપયોગ, દુરુપયોગ. કર્મને યોગ્ય રીતે કરવામાં ન આવે તો એ કર્મ મારા જીવનમાં બંધનને વધારે દ્રઢ કરતું જાય છે. અને એ કર્મના પરિપાકે ફરી આગળના અનેક જન્મોની તૈયારી હું કરી લઉં છું. જન્મ મૃત્યુની પરંપરા રૂપ આ જે સંસાર જે છે એને હું અનુચિત માર્ગે કર્મ કરી, યોગ્ય દ્રષ્ટિકોણ વગર કર્મ કરી એ સંસારને વધારે ને વધારે દ્રઢ કરતો જાઉં છું. સંસારને દ્રઢ કરવો એનો અર્થ છે દુઃખમાં વૃદ્ધિ કરવી, પરાધીનતામાં વૃદ્ધિ કરવી, અપેક્ષાઓમાં વૃદ્ધિ કરવી. આ બધું સંસારની દ્રઢતા છે. કર્મને યોગ્ય રીતે ન કરવું તો એ બંધન હેતુ બને છે. માટે ભગવાન કહેશે કે પ્રવૃત્તિ અને કર્મને જે બુદ્ધિ યોગ્ય રીતે સમજે છે, યાને જે બુદ્ધિમાં એ સમજદારી છે કે કર્મ હું શા માટે કરું છું, કર્મને હું કેવી રીતે કરવા એ હું જાણું છું, આ કર્મ થકી મારે શું મેળવવાનું છે, એનું પ્રયોજન શું છે એ હું જાણું છું. કર્મ ક્યાં સુધી કરવાના છે એ પણ જે બુદ્ધિ જાણે છે. તો આ બધા કર્મના સંદર્ભના આ બધા રહસ્યો છે કે જે મારે એને સમજવા પડે, જાણવા પડે. ભગવાને બુદ્ધિ આપેલી છે એના માટે જ હું પોતાના કર્મને સમજતા શીખું. કર્મ કેવી રીતે કરવા એ ભગવાન ગીતાજીમાં કર્મયોગ શબ્દથી સમજાવે છે. સામાન્ય રીતે મનુષ્ય પોતાના કર્મને કોઈક રાગના આધારે, કોઈક દ્વેષના આધારે, અહંકાર સહિત એ કરતો હોય છે. કંઈક મેળવવા માટે, ક્યાંકથી છૂટવાને માટે, સાથે સાથે અંતરમાં હું કરું એ પ્રકારનું અભિમાન ધારણ કરી અને એ કર્મ કરે છે. પરંતુ રાગ, દ્વેષ અને અહંકારની સાથે થયેલા કર્મ એ બંધનના હેતુ છે. ભગવાન કર્મયોગ થકી શીખવાડે છે
રાગ દ્વેષના ધક્કાથી તું કર્મ ન કર, પરંતુ કર્મને એક કર્તવ્ય રૂપે સમજી, ઈશ્વરની આજ્ઞા સમજી, એની પ્રસન્નતાને અર્થે તું કર્મ કર. કરતી વખતે અભિમાન ધારણ કર્યા વગર અંતરમાં એક નિમિત્ત ભાવ ધારણ કરીને, હું નિમિત્ત માત્ર છું એવો ભાવ ધારણ કરી અને કર્મ કર. કર્મ કર્યા પછી જે ફળ પ્રાપ્ત થાય એને ઈશ્વરનો પ્રસાદ માની અને ગ્રહણ કર. આ બધા કર્મયોગના પાસા છે. એ બધાને સામે રાખી અને જે બુદ્ધિ કર્મ કરે છે એવી બુદ્ધિને ભગવાન સાત્વિક બુદ્ધિ કહે છે. એટલું જ નહીં, સાથે સાથે જે પણ કર્મ મનુષ્ય જીવનમાં કરે છે એનું પરમ પ્રયોજન છે અંતરની શુદ્ધિ, કે જે શુદ્ધિ થકી આગળ જઈને એ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી શકે. અને અંતઃકરણની શુદ્ધિ જે કહેવામાં આવે છે એ શુદ્ધિનો અર્થ છે રાગ દ્વેષનું શિથિલીકરણ. અને રાગ દ્વેષના શિથિલીકરણનો અર્થ છે વૈરાગ્ય. તો અંતઃકરણ શુદ્ધિનો અર્થ થાય છે વૈરાગ્ય. અને વૈરાગ્યને સામાન્ય રૂપે જોઈએ તો જગત પ્રત્યેની મારી દોડ જે છે, જગત પ્રત્યેની પરાધીનતા, એના પ્રત્યેનું આકર્ષણ, આ બધું ઓછું થવું એને કહેવાય છે વૈરાગ્ય. કે જ્યારે મને પોતાને સમજાવવા લાગે કે આ બધું જીવનમાં મારા માટે કામનું નથી, આ મારા કામનું નથી, એ જ છે વૈરાગ્ય. અને જેટલી આ ભાવના વધતી જાય એટલો જ એને કહેવાય કે વૈરાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ કામનું નથી, એના કરતા બીજું ઘણું મારા જીવનમાં મહાન સ્થાન ધરાવે છે. તો આવી રીતની સમજદારી જે બુદ્ધિમાં છે એને કહેવાય કે એ પ્રવૃત્તિને, કર્મ માર્ગને બરાબર જાણે છે. એના થકી શું સિદ્ધ કરવાનું છે, શું પામવાનું છે એ જેણે જાણી લીધેલું છે. અને આ કર્મ જ્યારે યોગ્ય રીતે થાય તો જ શુદ્ધિરૂપી ફળ મળે છે. નહીં તો શરૂઆતમાં જોયું એ પ્રમાણે એ સંસાર બંધનને દ્રઢ કરનારા છે. માટે પ્રવૃત્તિને સમજવી, પ્રવૃત્તિનું પ્રયોજન સમજવું, આ બધું એક સાધકને માટે બહુ જ આવશ્યક બની રહે છે, જે ભગવાને વારંવાર ગીતાજીમાં દર્શાવેલું જ છે. તો સર્વપ્રથમ ભગવાન કહેશે પ્રવૃત્તિને જે જાણે છે. આગળ કહેશે નિવૃત્તિમ ચ, નિવૃત્તિને પણ જે બુદ્ધિ જાણે છે. નિવૃત્તિને જાણે છે એનો અર્થ જે બુદ્ધિમાં એ સમજદારી છે કે કર્મ મને ક્યાં સુધી આપી શકે એમ છે, ફળ પ્રદાન કરી શકે એમ છે, કર્મથી શું પ્રાપ્ત થઈ શકે એમ છે અને કર્મથી શું પ્રાપ્ત ન થઈ શકે. મનુષ્યએ જેવી રીતે કર્મ કરતા શીખવાનું છે એવી જ રીતે શાંત બેસતા પણ શીખવાનું છે. શાંતિથી બેસી અને જીવનનો, સત્યનો, તત્વનો વિચાર કરતા પણ શીખવાનું છે. અને એને જ કહેવામાં આવે છે નિવૃત્તિ માર્ગ. નિવૃત્તિ કે સંન્યાસ આને જરૂરી નહીં કે તમે બધાએ છોડીને નીકળી જવું પડે ઘર બહાર. પણ નિવૃત્તિનો અર્થ છે કર્મની એક લિમિટ છે, એને જાણી લીધી તો એનાથી
આગળ જે છે એના માટે હું પ્રવૃત્ત થઉં. તો નિવૃત્તિનો અર્થ છે જીવનમાં હવે પ્રાયોરિટી ચેન્જ થાય. જીવન પરિવર્તન કરવાનું હોય તો આ પરિવર્તન પણ ધીમે ધીમે જીવનમાં આવવું જ જોઈએ. કેવલ કર્મ 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 પ્રવૃત્તિ પ્રવૃત્તિ એનાથી પણ જીવન સફળ થતું નથી. પ્રવૃત્તિનો સ્પર્શ કર્યા વગર સીધી નિવૃત્તિ કે જે આળસ રૂપ છે એવી નિવૃત્તિથી પણ જીવન સફળ થતું નથી. પરંતુ કર્મ કરી અને કર્મ થકી મારે જે ફળ મેળવવાનું છે, કર્મનું જે પ્રયોજન છે, શુદ્ધિ, શાસ્ત્ર શ્રદ્ધા, ગુરુના વચનોમાં શ્રદ્ધા, વૈરાગ્ય, એકાગ્રતા, એકાંતમાં બેસવાનું સામર્થ્ય, ચિત્તની સમતા, આ બધું જ્યારે ધીમે ધીમે પ્રાપ્ત થાય તો એ કહેવાય કે એ કર્મનો પરિપાક છે. ત્યાર પછી જીવનમાં નિવૃત્તિ અને શમનું પ્રાધાન્ય છે. આરુરુક્ષોર મુનેર્યોગમ કર્મ કારણ મુચ્યતે. ભગવાન 6ઠ્ઠા અધ્યાયમાં કહી ચૂક્યા છે. જેને આ શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે, જે યોગારૂઢ થવા ઈચ્છે છે, એના માટે કર્મ કારણ છે. અને યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. જેને અંતરમાં શુદ્ધિ સમત્વ પ્રાપ્ત થયા તો એના માટે પછી કારણભૂત કે એના માટે મહત્વનું છે શમ. શમ યાને શાંતિથી બેસવું. ઇન્દ્રિયનો શમ, મનનો શમ, સમગ્ર વ્યક્તિત્વ જ્યારે શાંત થવા લાગ્યું, સમત્વ તરફ આગળ વધવા લાગ્યું તો એ કર્મનો પરિપાક છે. ત્યાર પછી ભગવાન કહેશે કે એવો જે યોગારૂઢ થયો, સમત્વ યોગ પર જે આરૂઢ થયો, તો એવી વ્યક્તિને માટે પછી શમ કારણ મુચ્યતે અને નિવૃત્તિ કારણ મુચ્યતે. અને યોગારૂઢસ્ય તસ્યૈવ જ્યારે ભગવાન કહેશે 6ઠ્ઠા અધ્યાયમાં, તો તરત જ બીજા શ્લોકમાં ભગવાન દર્શાવી દેશે કે યોગારૂઢ કોને કહેવાય, જેથી કરીને કોઈ ગરબડ ના કરે, ખોટે ખોટું માની ના લે કે હવે તો હું યોગારૂઢ થઈ ગયો. જાતે જાતે પોતાને એ સર્ટિફિકેટ આપી અને પોતાની આળસને પોષવાને માટે કર્મનો અધવચ્ચે ત્યાગ ન કરી દે, એટલા માટે ભગવાન ત્યાં ચોખ્ખું લક્ષણ આપી દેશે કે યોગારૂઢ કોને કહેવાય. તો ભગવાન ત્યાં કહેશે યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનું સજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદોચ્યતે. ભગવાન બહુ ટાઈટ ડેફિનેશન આપે છે કે યોગારૂઢ કોને કહેવાય. યદા હિ ન ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોના અર્થ વિષયો તરફ પછી જે આકૃષ્ટ થતો નથી, ન સજ્જતે, વિષય ભોગ પાછળ જે દોડતો નથી, ન કર્મસુ અપી સજ્જતે, કર્મ માટે પણ જેને આકર્ષણ રહેલું નથી. હવે એવું રહ્યું નથી કે કર્યા વગર રહેવાતું નથી. અને ત્રીજું ભગવાન કહેશે સર્વ સંકલ્પ સંન્યાસી, જે હવે જગતના સંસારના સંદર્ભના કોઈ સંકલ્પ મનમાં કરતો નથી. યાને સંકલ્પ પણ એવા જેના અંતરમાં હવે ઉઠતા નથી. તો એવો પરિપક્વ વ્યક્તિ જે છે એને ભગવાન યોગારૂઢ કહેશે. અને એના માટે ભગવાન નિવૃત્તિ માર્ગ યાને શમની વાત કરે છે. તો આ વસ્તુને પણ સાધકે બરાબર સમજવી રહી કે કર્મનું ક્ષેત્ર કયું, એનાથી આગળ નિવૃત્તિ અને જે આ શમ જે છે એનું ક્ષેત્ર ક્યાં છે, એ બંનેની વચ્ચેનો ભેદ મારે પારખવો રહ્યો. અને એના માટે અનુકૂળ એવી મારી ઉપાધિ જે છે એ ઉપાધિને પણ મારે સમજવી રહી. મારી મનોસ્થિતિ કેવા પ્રકારની છે, વ્યક્તિત્વમાં હજુ કેવા પ્રકારના કયા ગુણોના પ્રાધાન્ય રહેલા છે, આ બધું પણ સાધકે સમજવું રહ્યું.
અને એટલા માટે ભગવાન કહે છે, જે આ બંનેને બરાબર સમજી લે તો એની બુદ્ધિ જે છે એને કેવી કહેવાય? સાત્વિક બુદ્ધિ. ભગવાન સમજવાની વાત કરે છે. ભલે પરિપક્વ ન થયા હોય, પરંતુ બુદ્ધિમાં તો એ સ્પષ્ટતા હોવી જોઈએ કે કર્મ કેવી રીતે, શેના માટે, પ્રયોજન શું, જીવનમાં આગળ જઈ મારે ક્યાં પહોંચવાનું છે, આ બધી સ્પષ્ટતા જે બુદ્ધિમાં હોય એને કહેવાય સાત્વિક બુદ્ધિ. એટલું જ નહીં, જે પ્રવૃત્તિ માર્ગ ભગવાન કહે છે, કદાચ કોઈ સાધકને એવું લાગે કે હું તો પ્રવૃત્તિનો, કર્મ માર્ગનો જ અધિકારી છું. આ જીવનમાં તો લાગતું નથી કે છોડીને શાંતિથી બેસી શકું. કંઈ વાંધો નહીં. કર્મ માર્ગનો અધિકારી હોય તો એમાં પણ ઘણા બધા સ્ટેપ્સ રહેલા છે કે જે મારે જોવાના રહેશે. કર્મમાં પણ તામસિક, રાજસિક, સાત્વિક કર્મ છે. કર્તૃત્વમાં પણ તામસિક, રાજસિક, સાત્વિક કર્તૃત્વ છે. તો કર્મમાં પણ ધીમે ધીમે મારે નિષ્કામતા તરફ આગળ વધવાનું છે. ભલે હું કર્મ કરું, પરંતુ કર્મ હંમેશા સ્વાર્થ પ્રેરિત થઈને નહીં, મને લાભ થાય એવા જ કર્મ નહીં, જેમાં બીજાને લાભ થાય એવા પણ કર્મ હું કરું. બીજાના માટે હું કંઈ કરું અને એવું કરું કે જે કરીને હું ભૂલી જાઉં, ફરી એનો પણ હું હિસાબ ન રાખું, એને હું કોઈ ફરી પાછો સોદો ના બનાવું. ભગવાનને પણ કહું નહીં કે મેં આટલું કર્યું તો તે મને આટલું આપ્યું કે નહીં. મોટા ભાગના જે સત્સંગ ના કરતા હોય ને, અને આ બધી ફરિયાદો રહેતી જ હોય. સત્સંગ સાંભળીને કદાચ પછી રહેતી હશે, પણ બહાર બોલતા નહીં હોય. મારી સામે તો નથી બોલતા, કારણ કે બોલવા જેવું રહ્યું નથી. પણ અંદર રહ્યું હોય તો પણ એને કાઢવું. મોટે ભાગે શું ફરિયાદ રહેતી હોય? જીવનમાં કંઈક આમ તેમ થાય, જીવનમાં થોડું કંઈક આમ તેમ થાય, ધાર્યું ન થાય, કંઈક દુઃખ આવે એટલે તરત જ પ્રશ્ન, હું તો અત્યાર સુધી બધું સાચું જ કરતો આવ્યો છું, મેં તો સારા જ કર્મ કર્યા છે, તોય ભગવાને મને કેમ આવું કર્યું? આ હંમેશા ફરિયાદ બની રહેતી હોય. પણ એટલું તો સમજવું રહ્યું કે હું એટલે માત્ર આ શરીર ધારી જ હું નથી. આની પહેલા પણ હું હતો, જેમાં ઘણા બધા ધંધા કર્યા છે. એ બધા ચોપડે લખાયેલા જ છે. અને એટલા માટે જે પણ આવી રહ્યું છે એ મારા જ કર્મનું ફળ છે. એ મારે સમજવું રહ્યું. આ જન્મમાં ના કર્યા, અનેક જન્મોના હું બધાએ ખાતા સાથે લઈને જ ચાલુ છું. અંતઃકરણ જે છે એ ધર્મનો આખો સંસ્કારનો પુંજ છે. એમાં બધું જ રહેલું છે. જ્યારે જેવા પ્રકારનું શરીર મળે એના આધારે એ કર્મ જે છે એ પ્રગટ થઈ જાય છે. જ્યાં ક્લિક કરો એ ફોલ્ડર ઓપન થઈ જાય. એવી રીતે જે શરીર મળ્યું એ ફોલ્ડર ઓપન થઈ જાય છે. તો અનેક ફોલ્ડર બધા અંદર પડેલા જ છે. 84 લાખ, કેટલા? 84 લાખ પડેલા છે. કેટલા જીબી એટલો ભગવાન જ જાણે. બરાબર. તો એટલું બધું અંતઃકરણમાં સંગ્રહિત થઈને રહેલું છે. એ પોતાનું જ છે. અને એ સમયે સમયે એ કર્મનો પરિપાક થાય છે. માટે આપણે ક્યારેય એવું ના કહી શકીએ કે મારા જ જીવનમાં આવું કેમ. આવો પ્રશ્ન આપણે ક્યારેય જ ના કરી શકીએ, કારણ કે મારા જ કર્મનું ફળ મને મળે છે. ઈશ્વરને ત્યાં એ યોજના બહુ સ્પષ્ટ છે, સિદ્ધાંત બહુ સ્પષ્ટ છે. ક્યારેય કોઈનું કોરિયર ખોટા સરનામે જતું નથી. એ સંભવ જ નથી. મારું મારા સરનામે આવે, બીજા કોઈનું મારા સરનામે આવતું નથી. એટલે કર્મના સંદર્ભમાં આ હંમેશા શ્રદ્ધા, નિશ્ચય રાખવા રહ્યા કે મારા જ કર્મનું ફળ મને પ્રાપ્ત થાય છે. પછી ભગવાનને આપણે કોઈ દોષ આપી ના શકીએ. મારા જ જીવનમાં આવું કેમ? કારણ કે સાથે સાથે હું એ પણ જોતો નથી, મારા જીવનમાં જેવું થયું એવું જગતમાં અનેકના જીવનમાં થાય છે, પણ મેં એ બાજુ દ્રષ્ટિ નથી નાખી.
જીવનમાં કંઈ રોગ પ્રાપ્ત થાય તો તરત જ મને જ કેમ, મારા જ જીવનમાં કેમ, મારા પરિવારમાં જ કેમ, આવું થાય ત્યારે 4-5 હોસ્પિટલમાં આંટા મારી આવવાના. કેટલા ત્યાં દર્દીઓ છે, કેટલા બધાને કેટલા કષ્ટ છે. તમને થયું એના કરતાં વધારે કષ્ટવાળો કોઈને કોઈ મળી જ જવાનો છે. માટે ક્યારેય આવી બધી ફરિયાદોને સ્થાન રહેતું નથી. આ જરૂર હજુ આગળનું સુધારવું હોય તો અત્યારથી જ પોતાના કર્મને સુધારો, સત્કર્મ કરવા લાગો કે જેથી કરીને એ એટલા બધા વૃદ્ધિ પામી જાય, એટલા બધા પરિપાક રૂપે એ દ્રઢ થતા જાય કે આગળ જતા એ જ ફોલ્ડર ઓપન થાય ને બીજા કોઈ ફોલ્ડર એ ફરી પાછા ઓપન ના થવા દે. અને એવા જે કર્મ જે થાય એના આધારે ફરી હું શુદ્ધિ પ્રાપ્ત કરું, તત્વજ્ઞાન પ્રાપ્ત કરું અને આ બધામાંથી હું સંસાર ચક્રમાંથી બહાર નીકળી શકું. તો કર્મને ધીમે ધીમે નિષ્કામ ભાવે કરતા શીખવાનું. ભલે હું પ્રવૃત્તિ માર્ગમાં જ રહું, એની ના નથી. પરિપક્વતા ન હોય, છોડવા માટેની માનસિકતા ન હોય તો કર્મમાં આ રીતે સુધારો કરો. સેવા કર્મ કરો, નિષ્કામ ભાવે કર્મ કરો, સત્કર્મ કરો, બહુજન સુખાય બહુજન હિતાય કર્મ કરો. પોતાની સંકુચિતતામાંથી બહાર નીકળી ઉદાર થઈ પોતાના સમય, શક્તિ, ધન જે કંઈ પણ છે એનો ઉપયોગ કરતા શીખો. એમ કરતા કરતા જ આગળ વધાશે. ભગવાન એવા સત્કર્મનું ફળ પણ આપે જ છે, નહીં કે હંમેશા દુઃખનું જ ફળ આપે છે. અને એટલા માટે આપણે દુઃખ આવે ત્યારે જ એવું કહીએ કે મારા જીવનમાં જ કેમ ને આવું જ શા માટે, અને સુખ આવે ત્યારે એ તો બરાબર મને મળવું જ જોઈએ ને, કે આ તો મારો અધિકાર હે. તો એને તો બહુ આપણે અધિકારપૂર્વક એને પોતાનું માની લઈએ છીએ. તો દુઃખ ભોગવવાનો પણ અધિકાર છે, કારણ કે પહેલા એ પ્રમાણે કર્મ કરેલા છે અને એટલા માટે દુઃખ પણ એવા અધિકારપૂર્વક ભોગવો, સુખ પણ અધિકારપૂર્વક ભોગવો. પણ અડધું અડધું ના ચાલે. અર્ધજરતીય ન્યાય જે છે એ શાસ્ત્રમાં સ્વીકૃત નથી. અર્ધજરતીય એનો અર્થ અડધું અંગ યુવાન રહી ગયું ને અડધું વૃદ્ધ થઈ ગયું, આવું ક્યારેય સંભવ ના બને. એવી રીતે સુખ તો હું અધિકારથી ભોગવું અને દુઃખને માટે ઉપર નીચે થવું તો એ યોગ્ય નથી. સુખ દુઃખ મારા જ કર્મનું પરિણામ છે. કર્મ સિદ્ધાંતથી એ પ્રાપ્ત થાય છે. તો કર્મને સુધારવા રહ્યા. હું કર્મ કરતો રહું એની ના નહીં, પરંતુ કર્મને નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે ધીમે ધીમે કરતા શીખો. આખો દિવસ હું કર્મ કરું છું, એમાંથી અમુક સમય નાનું એવું કર્મ પણ નિસ્વાર્થ નિષ્કામ ભાવે કરવાનું શરૂ કરો. અને એમ કરતા કરતા ધીમે ધીમે એ સત્કર્મ, સેવા કર્મ જે છે એ જીવનમાં વધતા જાય. તો પ્રવૃત્તિ માર્ગમાં રહો તો પણ વાંધો નહીં, પરંતુ ઉપાસના કોની કરો? નિષ્કામતાની ઉપાસના કરો. એમ કરતા કરતા પરિપક્વ થવાશે અને પછી નિવૃત્તિ જે છે એ પણ સમજમાં આવશે. તો પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ યા બુદ્ધિ વેત્તિ સા સાત્વિકી. બીજું ભગવાન કહે છે કાર્યા કાર્યે યા બુદ્ધિ વેત્તિ. કાર્ય અને અકાર્યને સ્પષ્ટ છે શબ્દ પરથી. કરવા યોગ્ય યાને જે કરવામાં શાસ્ત્રની, મહાપુરુષોની અનુમતિ છે, જે કરવું જોઈએ, કરવા યોગ્ય છે. અને બીજું અકાર્ય, જે કરવા યોગ્ય નથી, પ્રતિષિદ્ધ છે, નિષિદ્ધ છે, જે કરવાની મનાઈ કરવામાં આવે છે. તો કાર્ય અકાર્ય, કરણીય અકરણીય. દરેક મનુષ્યને માટે જે કરણીય જે છે એને ધર્મ કહેવાય, અકરણીય જે છે એ બધું અધર્મ છે. જેને શાસ્ત્રીય ભાષામાં વિહિત, પ્રતિષિદ્ધ એવા શબ્દથી કહેવાય છે. ધર્મ વિહિત છે, અધર્મ પ્રતિષિદ્ધ છે. દરેક મનુષ્યને
બે પ્રકારે ધર્મ પ્રાપ્ત થાય છે. એક છે સામાન્ય ધર્મ, બીજો છે વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ જે દરેકને માટે સમાન છે. સત્ય, અહિંસા, ક્ષમા, સરળતા, અમાનિત્વમ, અદંભિત્વમ, આ બધા સામાન્ય ધર્મ છે, જેને દૈવી સંપત્તિ કે સદ્ગુણ કહેવામાં આવે છે. એનું પાલન કરવું, એનું સિંચન કરવું, એનું જતન કરવું, એને સામે રાખીને વ્યવહાર કરવો, આ બધું કહેવાય છે ધર્મ. અને એનાથી વિપરીત જે છે એ બધું છે અધર્મ, અસત્ય, હિંસા, વેરઝેર, આ બધું છે અધર્મ. વિશેષ ધર્મનો અર્થ થાય છે વ્યક્તિને પોતે જે દેશ, કાલ, સ્થિતિમાં જે એ રહેલો છે, જે સ્થાનમાં એ છે, એ સ્થાનને અનુરૂપ એને એક કર્તવ્ય ધર્મ પ્રાપ્ત થાય છે. જેમ કે એક પિતા તરીકે, માતા તરીકે, કે પછી શિક્ષક તરીકે, ડોક્ટર તરીકે, કર્મચારી તરીકે, એને એક કર્તવ્ય ધર્મ પ્રાપ્ત થાય છે. એ છે એનો વિશેષ ધર્મ. શાસ્ત્રીય દ્રષ્ટિએ કહીએ તો વર્ણાશ્રમ અનુરૂપ જે કર્મ એને પ્રાપ્ત થાય છે એ એનો વિશેષ ધર્મ છે. વર્ણાશ્રમ વ્યવસ્થા રહી નથી, અને એટલા માટે જે પણ એને રોલ નિભાવવાના છે એના આધારે જે કર્તવ્ય એને પ્રાપ્ત થાય છે એને યોગ્ય રીતે હંમેશા નિષ્ઠાપૂર્વક કરવું એ એના માટે ધર્મ છે. તો આવી રીતે જે કાર્ય અને અકાર્યને જે બુદ્ધિ બરાબર જાણે છે એવી બુદ્ધિને કહેવાય સાત્વિક બુદ્ધિ. ત્રીજી પેર ભગવાન દર્શાવે છે ભય અભય. ભય અભય એનો અર્થ છે કર્મની પરિણતિ. આ કર્મ કરવાથી મારા જીવનમાં ભય વધશે કે અભય વધશે, આવા પ્રકારનો વિવેક જે બુદ્ધિમાં છે એને કહેવાય સાત્વિક બુદ્ધિ. જેને આગળ ભગવાને કહેલું હતું અનુબંધમ, અનુબંધમ ક્ષયમ હિંસામ. તો અનુબંધ યાને કર્મની પરિણતિ, એનું પરિણામ જે છે. મારા કર્મના પરિપાકે મારા જીવનમાં ભય, ઉદ્વેગ, ખડબડાટ, વિહવળતા આ બધું વધશે કે શાંતિ, સુખ, સમત્વ આ બધું વધશે. આનો વિચાર જે બુદ્ધિ કરી શકે. જેમ દ્રષ્ટાંત છે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર જાણતા હતા કે આ યુદ્ધ કરવાથી પરિણામ શું આવશે, અને છતાં પણ પુત્ર મોહથી ગ્રસ્ત થઈ અને કર્મથી એ નિવૃત્ત નહીં થઈ શકે. અનેક વખત એને ખાતરી થઈ ગયેલી હતી કે મહાભારતના યુદ્ધના પરિણામે કૌરવ વંશનો નાશ થશે. વિશ્વરૂપ દર્શન જ્યારે ભગવાને અર્જુનને કરાવ્યું, એની સાથે સાથે સંજયે પણ એ દર્શન કર્યું હતું. અને સંજય બધું જ વર્ણન ધૃતરાષ્ટ્રની સામે કરે છે
જેમાં સંજય જોયેલું હતું, ભીષ્મ, દ્રોણ, જયદ્રથ, કર્ણ આ બધા જ વિશ્વરૂપ એવા કાલ સ્વરૂપ એવા ભગવાન કૃષ્ણના મુખમાં હોમાઈ રહેલા છે. અને આ વર્ણન સંજયે ધૃતરાષ્ટ્રની સામે કરેલું જ છે. તો ધૃતરાષ્ટ્રને સ્પષ્ટ થઈ ગયેલું છે કે કુરુવંશનો નાશ થશે, પરાજય થશે, અને છતાં પણ કર્મની પરિણતિ ભય વધારનાર છે, દુઃખ વધારનાર છે. આ બધું જાણવા છતાં પણ એ કર્મમાંથી બહાર નીકળી શકતા નથી. તો એવું જે કર્મ જે છે કે જે કર્મની પરિણતિ ભય છે, અભય નથી. બુદ્ધિ જાણે છે પણ મન એમાંથી નીકળવા દેતું નથી. અને એવું શા માટે ભગવાન આગળ કહેવાના છે? ધૃતિ શક્તિનો અભાવ છે એટલા માટે. તો કર્મનું પરિણામ જે બુદ્ધિ જાણે છે અને જાણીને પછી એને અનુરૂપ જે કરવાને માટે સમર્થ છે એ પણ સાથે લઈ લેવાનું. નહીં તો જાણે તો ઘણા બધા, પરંતુ કરવા માટે સમર્થ ન હોય તો હંમેશા શું કીધા કરે? ખબર તો છે પણ થતું નથી, ખબર તો છે પણ થતું નથી. તો પછી ખબર શું કામની? ખબર હોય તો કરવાને માટે પ્રયત્ન તો કરવો જ જોઈએ. ખબર ન હોય તો બીજાની પાસે ખબર મેળવો, જાણવા માટે પ્રયત્ન કરો. જેવી રીતે અર્જુન હતા, અર્જુનને પણ જ્યારે સંશય થઈ ગયો તો અર્જુન પણ ભગવાનની શરણમાં જાય છે. કાર્ય શું છે, અકાર્ય શું છે, અર્જુનને સંશય થઈ ગયો. કર્મ સંમૂઢ ચેતાહા સ્વયં અર્જુન કહે છે. તો એણે ભગવાનનું શરણું લીધું. એમની પાસે એમણે પોતાની વ્યથા જે છે ભગવાનની સામે વ્યક્ત કરી. જે કાર્યને જાણે નહીં, ભય અભયને જાણે નહીં, એવી બુદ્ધિ છતાં પણ કોઈની પાસેથી જાણવાને માટે તત્પર હોય, શીખવાને માટે તત્પર હોય, તો એવી બુદ્ધિ પણ કેવી કહેવાય? સાત્વિક બુદ્ધિ કહેવાય. કે કમસે કમ એ બુદ્ધિમાં એટલું તો ડાપણ આવી ગયું કે મારે બીજા પાસેથી આ જાણવું જોઈએ. અને જાણવું જોઈએ એવું લાગ્યું, એના માટે તત્પરતા છે, તો જરૂર એ આગળ જતા જાણશે, એ સાત્વિકતાને પ્રાપ્ત કરશે જ. તો કાર્ય ભય અભય એને જે જાણે છે. ત્યાર પછી ચતુર્થ પેર ભગવાન બતાવે છે, બંધમ મોક્ષમ જયા વેત્તિ. જે બુદ્ધિ બંધનને અને મોક્ષને જાણે છે. બંધનનું સ્વરૂપ જાણે છે, મોક્ષનું સ્વરૂપ જાણે છે. સાથે સાથે બંધનનું કારણ જાણે છે, મોક્ષનું કારણ જાણે છે. જીવનમાં જે બંધન અનુભવાય છે, જે પરાધીનતા અનુભવાય છે, એનું કારણ શું? એને જે બુદ્ધિ જાણે છે. સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો સર્વ પરાધીનતા દુઃખનું કારણ છે અપેક્ષા. મોટા ભાગનું દુઃખ, પરાધીનતા આ અપેક્ષામાં આવી જાય છે. અમુક જ કષ્ટ એમાંથી બહાર રહે છે. બાકી મોટા ભાગના દુઃખ શેને લીધે હોય છે? અપેક્ષાને લીધે હોય છે. અને એના કારણે જ, અપેક્ષાના કારણે વધારે ને વધારે બંધન દ્રઢ થતું જાય છે. આના આધારે જ સમજી શકાય કે મોક્ષનું કારણ શું? નિરપેક્ષ થવું. વ્યાવહારિક દ્રષ્ટિએ બંધન અને મોક્ષનું આ સ્વરૂપ છે અને એનું આ કારણ છે. અપેક્ષા બંધનનું કારણ છે. નિરપેક્ષ થવું એ સ્વતંત્રતા માટેનું કારણ છે. અને શાસ્ત્રીય દ્રષ્ટિએ આત્મ સ્વરૂપનું અજ્ઞાન જ બંધન છે.
માટે જ્ઞાન થકી જ મોક્ષ છે. અજ્ઞાન થકી બંધન છે, સંસાર છે. જ્ઞાન થકી મોક્ષ યાની સંસાર નિવૃત્તિ છે. બંનેને જાણવા જરૂરી છે. વ્યાવહારિક દ્રષ્ટિથી બંધન મોક્ષ અને પારમાર્થિક દ્રષ્ટિથી, શાસ્ત્રીય દ્રષ્ટિથી બંધન અને મોક્ષ. વ્યાવહારિક દ્રષ્ટિએ જે જોયું અપેક્ષા નિરપેક્ષા, તો ત્યાં મુક્ત થવા માટે, વ્યાવહારિક બંધનથી છૂટવાને માટે જે નિરપેક્ષા રૂપી ઉપાય જે કયો, એ નિરપેક્ષત્વ પણ કેવી રીતે પ્રાપ્ત થાય? સર્વપ્રથમ તો છે ઈશ્વર પર ભરોસો વધારવો. હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. તો ઈશ્વર ઉપાસના ભક્તિ એ ઉપાય છે. બીજો ઉપાય છે પોતાની જ અપેક્ષાઓનો વિચાર કરવો. એ યોગ્ય છે, અયોગ્ય છે, એને સ્ક્રુટિનાઇઝ કરો. કેટલી છોડી શકાય એમ છે, કેટલા સમય રાખી શકાશે, કેટલા સમય પછી કેટલી છોડી શકાશે, આ બધો વિચાર કરવો. જેના પરિણામે મને જ પોતાને મારી અપેક્ષાઓની વ્યર્થતા સમજમાં આવે છે, અને જે વસ્તુ વ્યર્થ જણાય એ છૂટી જ જાય. તો નિરપેક્ષ થવું એ ઉપાય છે. અને નિરપેક્ષતા જ બીજી દ્રષ્ટિએ જોઈએ તો વૈરાગ્ય છે. એવો વ્યવહાર કરતા હું શીખી જાઉં કે જે મારી ચિંતાને, બોજને વધારે નહીં, બલકી જેટલા પણ છે એને ઓછા કરતું છે. આવી નિરપેક્ષતા મને વ્યાવહારિક રીતે પણ ઘણો સ્વતંત્ર બનાવે. મારા મનને, બુદ્ધિને ઘણા એ મારા માટે અવેલેબલ બનાવે છે, કે જેના પરિણામે હું આગળ જતા વધારે શાંતિથી વિચાર કરી શકું. જીવન વિશે, જીવન દિશા વિશે, પ્રયોજન વિશે આ બધો વિચાર હું કરી શકું. તો આવી રીતની બુદ્ધિ કે જે બંધન અને મોક્ષને જે જાણે છે, એને ભગવાન કહેશે સા બુદ્ધિ સાત્વિકી. હે અર્જુન, આ બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. યાને આવા પ્રકારનું જ્ઞાન જે બુદ્ધિમાં સ્પષ્ટ રૂપે રહેલું છે. પ્રવૃત્તિ નિવૃત્તિ, કાર્ય અકાર્ય, ભય અભય, બંધન મોક્ષ, આ જે વસ્તુ જે છે એનું સ્પષ્ટ ભાન છે. એમાં ક્યાંય પણ મિક્સઅપ થતું નથી. કાર્યને ક્યારેક અકાર્ય માની લે, અકાર્યને કાર્ય માની લે એવું નહીં, પરંતુ નિશ્ચયાત્મિકા બુદ્ધિ. આવા પ્રકારના નિશ્ચયોથી યુક્ત જે છે એવી બુદ્ધિને ભગવાન સાત્વિક બુદ્ધિ કહેશે. ત્યાર પછી રાજસિક બુદ્ધિને કહેશે ધર્મમ ધર્મમ ચ કાર્યં ચાકાર્યમેવ ચ અયથાવત પ્રજાનાતિ
હે પાર્થ સા બુદ્ધિ રાજસી. રાજસિક બુદ્ધિ કઈ બુદ્ધિ? યયા જે બુદ્ધિ વડે ધર્મમ અધર્મમ કાર્યમ ચ અકાર્યમ અયથાવત પ્રજાનાતિ. જે બુદ્ધિ વડે ધર્મ અધર્મ કાર્ય અકાર્યને અયથાવત યાને જેવા છે એ પ્રમાણે જે જાણતી નથી, યાને એના સંદર્ભનો સ્પષ્ટ નિશ્ચય ધરાવતી નથી, બલકી હંમેશા એ બાબતમાં સંશય થયા કરે. બીજા સીધા સાદા શબ્દમાં કહીએ તો જેવી રીતે સાત્વિક બુદ્ધિને આપણે કઈ નિશ્ચયાત્મિકા બુદ્ધિ, એવી રીતે રાજસિક બુદ્ધિનો અર્થ છે સંશયગ્રસ્ત બુદ્ધિ. સાત્વિક બુદ્ધિ અને અડગ બુદ્ધિ અને રાજસિક બુદ્ધિ અને ડામાડોળ. ઘડીક એમ થાય કે ના આ સાચું, ઘડીક એમ થાય કે આમ કરું તો સારું, ઘડીકમાં એમ થાય કે આ કરવા જેવું છે, ફરી થાય ના આ કરવા જેવું છે, પછી એમ થાય કે ના ના બેમાંથી એક નિર્ણય તો કરવાનો જ છે અને એટલા માટે એક નિર્ણય કરી લે અને ફરી 5 મિનિટ પહેલા બદલી નાખે. નક્કી કરે કે આમ તો કરવું જ છે, ક્યાંક જવાનું હોય તો નક્કી કરે કે હા જવું જ છે. પહેલા તો બહુ વિચાર કરે, 2-3 દિવસ નક્કી કરવામાં જ કાઢે, જવું ના જવું, જવું ના જવું. પછી થાકે વિચાર કરી કરીને, પરિણામે શું કરી નાખે, એક નક્કી કરે કે ના હવે બહુ થાક્યા, ચલો હવે એક નક્કી કરી નાખો, જવું જ છે, નક્કી કર્યું. અને જે દિવસે જવાનું હોય એ દિવસે ફટ થઈ જાય ફરી કે હવે નથી જવું. ફરી શું થાય, ગયા હોત તો સારું હતું. અને ગયા હોય એને શું થાય, કઈ જરૂર નહોતી, ના આવ્યા હોત તો સારું હતું. તો આવી રીતનું જે બુદ્ધિમાં ચાલ્યા કરે, અનુભવ છે ને આવો બધાને, તો આવું જે બુદ્ધિમાં ચાલ્યા કરે, ભગવાન કહે છે કે બુદ્ધિ કેવી છે, રાજસિક બુદ્ધિ, જે ડામાડોળ, કન્ફ્યુઝ, હંમેશા પોતે જે નિર્ણય કરે એ નિર્ણય પૂરેપૂરો વિચાર કરીને જે ન કરે અને પરિણામે શું રહ્યા કરે, સંશય રહ્યા કરે, ડામાડોળ થયા કરે, બદલ્યા કરે. તો એવી બુદ્ધિ માટે ભગવાન અહીંયા શબ્દ વાપરે છે અયથાવત પ્રજાનાતિ. જેવું છે એ પ્રમાણે જ એને જાણતી નથી. સાત્વિક બુદ્ધિ પ્રવૃત્તિમ નિવૃત્તિમ કાર્ય અકાર્ય યથાવત પ્રજાનાતિ, એ જે છે એ પ્રમાણે જ એને જાણે છે. જ્યારે અહીંયા ભગવાન કહે છે અયથાવત, જે છે એ પ્રમાણે જાણતી નથી અને એટલા માટે એને સંશય થયા કરે છે. તો સંશયગ્રસ્ત બુદ્ધિ જે છે એ રાજસિક બુદ્ધિ છે. અને શેમાં સંશય, ધર્મમ અધર્મમ ચ, ધર્મ શું અધર્મ શું, કરવા યોગ્ય શું, કાર્યમ અકાર્યમ ચ, કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય. એટલું જ નહીં, ઘણી વખત આવી બુદ્ધિ જે છે એ બીજાનું માર્ગદર્શન લેવા પણ તૈયાર થતી નથી અને પરિણામે જીવન સીમા કાઢી નાખે, આમ ને આમ જ ડામાડોળ થવામાં જ જીવન કાઢી નાખે. તો એવી રીતની બુદ્ધિ રાજસિક બુદ્ધિ છે. સંશય હોય પણ બીજાની પાસેથી માર્ગદર્શન લઈ અને યથાવત નિશ્ચય કરી લે તો એ ફરી પાછી બુદ્ધિ કઈ કોટીમાં આવી જાય છે, સાત્વિક કોટીમાં આવી જાય છે. પરંતુ એવી તૈયારી પણ ન હોય અને પરિણામે ધર્મ અધર્મમાં હંમેશા જોકા ખાતી રહે. આમ કર્યું તો આ સારું લાગ્યું, ફરી થયું કે આમ કર્યું હોત તો સારું થાત, આમ ના કર્યું હોત તો સારું થાત. એ જીવનમાં ક્યારેય પણ એને એક નિશ્ચિંતતા કે શાંતિનો અનુભવ થતો નથી. તો આવા પ્રકારના જ્ઞાનવાળી, સંશયવાળી, સંશયગ્રસ્ત જ્ઞાનવાળી જે એવી બુદ્ધિ જે છે એ રાજસિક બુદ્ધિ છે.
ત્યાર પછી તામસિક બુદ્ધિને કહેશે, જેને પછી જોશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.